હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજે હતો રવિવાર તો સવારમાં ફ્રેશ થઈ અને ફ્રી થઈને પછી જો ફૂલ કટિંગ કરવા હું બેસી ગઈ. કેમ કે ઠંડીના હિસાબે ફૂલ છે ને ખરાબ થઈ ગયા, તેના હિસાબે બીજા ફૂલ પણ ખરાબ થઈ જતા હતા, તો આ ફૂલ મેં કાપી નાખ્યા. અને આ ઝાડમાં એવું છે કે આપણે જેટલા ફૂલ કાપીને તેટલા જ નવા ફૂલ આવે છે, તો પછી મેં ફૂલ કટિંગ કરી નાખ્યા. અને જો મેં આ રીતે આટલા ફૂલ રહેવા દીધા છે, બીજા બધા ફૂલ મેં ખરાબ થઈ ગયા હતા તે બધા કાઢી નાખ્યા. ત્યારબાદ વિચાર્યું કે ચાલો આજે ફ્રીજ સાફ કરી નાખીએ. મેં કાલે છાશ ઢોરાણી હતી તો ફ્રીજ મને ગંધારું લાગતું હતું, એના માટે મેં ફ્રીજ સાફ કરી નાખ્યું. અને જુઓ છો તમે, ફાઇનલી મારું ફ્રીજ સાફ થઈ ગયું છે. પછી બનાવી લીધું છે ઢોકળીનું શાક, ભરેલા મરચાં અને સલાડ ને રોટલી. પછી જો મેં જમી લીધું છે અને અમે તૈયાર થઈ ગયા છીએ. જો આ રીતે પિંક ડ્રેસ તૈયાર કરી લીધો છે, મારે જવાનું તો બહાર. ડેન્ટિંગ પેન્ટિંગ કરીને અમે નીકળી ગયા બહારે. જો બહારે અમે આવી ગયા છીએ અમારી વાડીએ ગામડે. વાડીએ પહોંચીને થોડીક વાર જો ત્યાં બધો વાડીનો વ્યૂ જોયો ને આટા મારી અને ચણા ખાધા. ચણા ખાઈ અને પછી અમે ત્યાંથી નીકળી ગયા આગળ. મારે રવિવાર હતો તો વિચાર્યું કે આજે મેરડીમાના મંદિરે દર્શન કરવા માટે. અને જો અમે પહોંચી ગયા અને જો આરતી પણ ચાલુ હતી ને ત્યાં પણ ચમત્કાર જ છે કે આરતી ચાલુ હતી ને એ જ ટાઈમે અમે પહોંચી ગયા. પછી દર્શન કરી લીધા. અને હું તમને મંદિરના અંદરથી દર્શન નહીં કરાવું, કેમ કે મંદિરની અંદરથી જઈને ફોટા કે વિડીયો બનાવવાની મનાઈ છે, એટલા માટે જો હું બહારેથી વિડીયો બનાવું છું. અને ત્યાં તાવો ને એવું પણ ચાલુ હતું, અમે તાવાની પ્રસાદી પણ લઈ લીધી હતી અને દર્શન કરી લીધા હતા. અને તમે જોઈ શકો છો રવિવાર હતો ને એટલા માટે પબ્લિક પણ બહુ ઝાઝું હતું. તો જો તમારે આ મંદિરે દર્શન કરવા માટે જવું હોય તો તમે મને કમેન્ટ કરી દેજો, એટલે તમને કહી દઈશ કે આ મંદિર ક્યાં આવેલું છે. અમે તો આ મંદિરે ઘણીવાર જઈ આવ્યા છીએ, અને રવિવાર હોય તો મંગળવાર ને 2 દિવસે તો જવું જ જોઈએ, કેમ કે તે મેરડીમાના વાર છે એટલા માટે. ને જો તાવો થઈ રહ્યો છે. બાય બાય ગાઈસ, ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આપ ફરી મળીશું વ્લોગમાં. બાય બાય.